ફરીને નહીં મળે વારંવાર, એ નહીં મળે તને બીજી વાર, એ ભાજી તું ભજી લેને કીર્તા हे भाई तू बची लेने गिरता, हे भाई तू बची लेने गिरता। झूठी से माया में झूठी से काया, झूठी से माया में झूठी से काया, झूठो कुटुंब परिवार, झूठो कुटुंब परिवार, राजा भरतरी ભરતરી જોઈ લો પિતા, છોડી રે ગયા ઘર બાર, હે છોડી ગયા એ ઘર બાર, એ ભાઈ તું ભજી લેને કીર્તા, हे भाई तू भजी लेने गिरता। જૂઠી છે આ માયા ને જૂઠી છે આ કાયા. માયા શની છે અને કાયા શની છે? હે, માયા ને કાયા બે વસ્તુ છે. માયા છે એ મોહની છે અને કાયા છે આ શરીર પાણીની બનેલી પેદાશ છે, એ બધી જૂઠી છે. પાણીની બનેલી છે આ પેદાશ, એ કાયા બની છે અને જૂઠી છે. કારણ કે ગમે ત્યાં આરી પડવાની ને જવાની 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 નથી, કોઈની વિવેક નથી રહેવાની. એમનેમ હેલી વેલી જાય તો સારું છે, પણ જેટલા કાજુ બદામ ખાતા હતા ને એના તો દોધ પાડી પાડી જઈ આવી છે. જેટલા મોટા મોટા વંડા ઠેકી ઠેકીને જતા હતા ને એના તો ઢેસણ ચોલી ચોલીને જઈ, જમતમ નહીં જઈ. આઈથી એટલે જ જઈ છે, પણ આવવા વાળું જવા વાળું નહીં. એની ઓળખાણ કરો એટલે ગોપીચંદ ને ભરતરી છોડી આલ્યા ઘર બહાર, બધું મૂકી નીકળી ગયા કે મારો કરાય એ જ સાચો સાહેબ. તો આવવા વાળું જવા વાળું શું છે? તો આવવા વાળું જવા વાળું આ શરીર છે, પણ જે આવવા વાળું જવા વાળું નથી એ છે આત્મા. આત્મા આવતોય નથી કે આત્મા જતોય, આત્મા જન્મતોય નથી કે આત્મા મરતો પણ નથી. એવો અજર અમર અવિનાશી હે અર્જુન એ આત્મા છે. તું આત્માથી મને જો, આત્માની દ્રષ્ટિથી મને જો, નહીતર તું દેહની દ્રષ્ટિથી જોઈએ ને, સંસારની દ્રષ્ટિથી તું જોઈશ ને તો હું તને ફઈનો દીકરો લાગીશ અને તું મને મામાનો દીકરો લાગીશ. આ બધાને તો જોઈ રહ્યો છે ને, કાકા બાપા મામા ગુરુ બધું જોવે છે ને, એ બધું તું દેહની દશાથી જોવે છે. લે તને દિવ્ય ચક્ષુ જ્ઞાન આપું છું સાહેબ, એનાથી જો ને પછી જો. આ બધા મારામાંથી જ નીકળ્યા ને મારામાં આવીને હમણાં છે, પણ હું એનામાં નથી આવું. આખું જગતમાં હું ખરો, પણ જગત મારામાં નહીં અર્જુન. બધા જગતના અણુ અણુ એ હું છું. ઘણી વખત કોઈ સાખીને એવું કહેતા અણુ અણુમાં પરમાત્મા છે, અણુ અણુમાં નહીં, અણુ અણુ એ જ પરમાત્મા. કારણ કે અણુમાં પ્રવેશવા માટે નાનું બનવું પડે,
પણ આર્યો નાનો નહીં કે મોટોય નહીં, અણુ અણુ એ જ પરમાત્મા. અને એવી તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, જે જ્ઞાન ચક્ષુ આપું છું, એના વડે તું જોઈશ ને તો તારી અંદર જે છે એ મારી અંદર છે. કબીર કે હું હોય તો હરી નહીં, હરી આવે તો હું નહીં. પ્રેમ કી ગલી હૈ સોંકડી અમો દોનું સમાયેગા નહીં. અરે સાહેબ, મટી જાય આ શરીરમાંથી હું ને તું, પછી બાકી પૂછવાનું રહ્યું શું? આ તો લડાઈ આખા જગતમાં હું તું, બસ ઓની લડાઈ છે, બીજી કોઈ છે નહીં. એટલે ટૂંકું દ્રષ્ટાંત કહીને આપણે બાપુને ભળવા છે, બાપુના સત્સંગનો પણ લાભ લેવો છે. એટલે એક ટૂંકું દ્રષ્ટાંત પરમાત્મા કેવો છે સાહેબ. પરમાત્મા તમે ગોતવા જાઓ તો મળવાનો નથી. આખા શરીરે અંગ ભભૂતિ લગાવશો તોય મળવાનો નથી. મોટી જટાયો વધારશો તોય મળવાનો નથી. કોઈક સદગુરુજીની શાન જો મળી જાય ને, અને શાનના આધારે વચનને સેવી લો ને, તો પરમાત્મા ભીતરથી પ્રગટ થશે. પરમાત્માનું સ્વરૂપ આવું છે સાહેબ, એ દરેકના હૃદયમાં બિરાજમાન છે. અને પ્રગટ કરવાનું કામ એ ગુરુ મહારાજ ખાલી એક જ ચિંગારી ફૂંકીને આખું જંગલ લાગી જાય આવી છે. એટલે મારા જેવા સાધુ હતા ને, કોક આમ જતા હતા, એમાં એક જણો ઘેટા બકરા ચારવા વાળો મળ્યો. લાકડી લઈને ખભે લઈને નીકળ્યો. બાપુ સીતારામ. બાપુ કે સીતારામ. બાપુ કેવા છો? બાપુ કે હું ભાઈ સાધુ છું. હા, શું કરો છો? કે ભગવાનનું ભજન કરું. એમ ભગવાનને જોયા છે? હા, કે મેં ભગવાનને જોયા છે. તો જોયા હોય તો કેવા છે મને કહો. હવે આજે કહેવાય એવું ખરું? હે, તોય બાપુને તો આમ થોડોક હમણાં વાત થાય કે હમણાં જનક મહારાજને બધા બેઠા કે ક્રોધ છે ને અમુક ટાઈમે વાપરવો બહુ આવશ્યક છે, પણ કઈ જગ્યાએ વાપરવો એના ઉપર આધાર. એટલે બાપુને એમ ખબર પડી કે આર્યો હવે ઓમ મને એવો નહીં, આ લાકડી વાળો છે ને ઘેટા બકરા વાળો, ઓને આર્યો વાતથી સમજે એવો નહીં, ઓને સીધું સમજાવવું પડશે. એ તો અમારા મહારાજ કથા કરી ગયા નહીં કે અમે સીધું આલજો, સીધું આલજો, અને સીધું આલે જ કોક કરે હતા. એટલે ગુરુ મહારાજની જોડીને એક ચીપિયો હતો ને, ચીપિયો ધેડ દઈને માથામાં પેલા નાખી દીધો. એટલે પેલો રાડ પાડવા માંડ્યો, લોહી નીતરવા માંડ્યું. રાડ પાડે, રે બાપુ આ જવાબ જો મેં માગ્યો, તમે મને ચીપિયો શા માટે માર્યો? કે બળતર થાય કે હા જા તાર જે કરવું એ કરે, પરમાત્મા આવો છે કે આવો ન હોય. હું ફરિયાદ કરું ગામના સરપંચને. સરપંચ પાસે પેલો દોડીને જો બાપુ એ ચીપિયો માર્યો છે, તમે ગમે કરો બાપુને પકડો. સરપંચ કે ભાઈ વાક ગુના વગર કોઈ સાધુ ક્રોધિત ન થાય. નક્કી તે સાધુને કઈ કર્યું કે બાપુ આવી રીતનું સરપંચ સાહેબ કર્યું છે, તો કે બાપુને આપણે પકડી લાવીએ. બાપુને વિનંતી કરી 4-5 જણાને મોકલ્યા ને બાપુ ની લાયા. બાપુને કે બાપુ અમારા ગામનો આ ભોળો ભાળો માણસ આ ઘેટા બકરા ચારવા વાળો હતો, તમને 2 પ્રશ્ન પૂછ્યા, એમાં તમે આટલું બધું ચીપિયો મારીને માથું લાલ બમ કરી નાખ્યું, આવું થાય? બાપુ કે ભાઈ પૂછી તો જો, એની પ્રશ્ન જેવા પૂછ્યા છે. કે બોલ્યા શું પૂછ્યું તું? કે હા, કે કેવા છો? કે મેં કીધું સાધુ છું. શું કરો? કે ભજન કરું. કે કનું? કે ભગવાનનું. કે ભગવાન જોયો છે? કે હા. કે કેવો છે? એટલે મેં તરત કીધું કે આવો. કે પણ કે બાપુ આવો તો ના હોય ને. તો કે તને હવે હું એક પ્રશ્નનો સરપંચ તમને જવાબ આલું અને એને પૂછું, અને એ જવાબ જો હરખો આપી દે તો પછી તમારે મને જે સજા કરજો. એટલે બાપુએ પેલા પ્રશ્ન પૂછ્યો, ભાઈ મેં તને ચીપિયો માર્યો? કે હા બાપુ. આ લોહી જાય છે નહીં જાતું? બળતર થાય છે ને? તો કે હવે આ બળતર ચેવી થાય છે ઈર્યું આ સરપંચને કે આવી બળતર થાય છે. સમજાય છે વાતને? આ બળતરમાં તને ચેવી થાય છે આ સરપંચ? કે આ તો બતાવે જેવી ખરી, તને પરમાત્મા આવો જ છે. કહું શું કહેત નહીં, કહું બજાવત ઢોલ. કબીર કે શ્વાસા ખાલી જાતત હૈ તીનો લોક કા મોલ. ઢોલ વગાડી કબીર સાહેબ કે પરમાત્માનું વર્ણન થઈ શકે એવું નથી. એ કેવો છે કહી શકાય એવો નહીં. વાણીમાં આવતો નથી, અક્ષરમાં આવતો નથી, અરે નહીં અક્ષરમાં આવતો નથી, શબ્દમાં આવતો નથી. એવો શબ્દાતીત એ નિરક્ષરમાં આવતો નથી, નિરંજન છે. એનું વર્ણન તમે શું કરો? અને એટલા માટે સંતો પોકાર કરીને કહે છે હો
કે તમે જાગજો, આ સમય જાગવા માટેનો આવ્યો છે. અને જાગી જાય ભય પદને પામ્યા હું ઘેલે જન્મ ગુમાયા, કહે કબીર સુનો જેને મન સાધ્યું ને, જોઈ લ્યો આ રમતા જોગી નગરમાં. આ કાયા નગરમાં એક રમતો આવ્યો છે અને રમવાનું ચાલુ છે. ત્યાં સુધી જેટલી મોજ કરવી એટલી કરી લેજો. જો એક પગલું અધેરજું રમવાનું બંધ કર્યું, રામ બોલો ભાઈ રામ, સિદ્ધપુર પાદરા રમવાનું ચાલુ છે એટલી ઘડા મોજ કરી લેવાની છે અને બીજાને મોજ કરાવવાની છે. એકલા એકલા ન કરતા પાછા. ન કે બાપુ અમાર મજા છે, તમાર મજા હોય બીજાને કરાવજો. કોઈ તારા વગણીએ પૂછીને આવે તો એનો આવકારો મીઠો આપજો સાહેબ. હે બની શકે તો એની સાથે બેસજો, એની વાત હોભળી તમે આડું ના જોતા. આવો આપણા ભારતના ઋષિ મુનિઓ સંતોએ પ્રેરણા આપી છે. એ પ્રેરણાના ડગલે ડગલે જો ચાલુ હોય ને તો સાહેબ કંઈક જીવનમાં કરજો. કોઈ તમારા વગણે આવે ને તો કશું ન કરી શકો તો કાંઈ નહીં, પણ ઠંડા ગોળાનું પાણી તમે પાહો ને તોય સાહેબ સારું રહે હો. અને તમે જોજો અત્યારે માટલું લાવો ને તો માટલું નવું લાવો ને, નવું એટલે એની અંદર પાણી ભરો, પછી પાણી ભરો ને એટલે માટલું જમતું હોય. ધીરે 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 જમે ને ત્યાં સુધી ડાઢું રહે. જો જમવાનું બંધ થઈ ગયું ને તો ઠંડક બંધ થઈ જાય, એ માટલાનું પાણી પણ પીવા લાયક નહીં રહે. એટલે તમે જમતા રહેજો. આજે બબલવાના પરિવાર જમતો રહેશે ને, આમે આવેલા કોઈ પણ જેને અથડાય છે ને એ કંઈક જમતા રહેજો. તમારા માટે છે, અમારે તો કોઈ જરૂર છે નહીં, પણ તમારા માટે તમારા જીવનમાં શાંતિ મેળવવી હોય તો કંઈક જમતા રહેજો સાહેબ. જે જમ્યો છે એને ઢાટક થાય, બીજાને ઢાટક થતી નથી. એટલે આજે સરસ આવું આયોજન કર્યું. ગામની ધરતીમાં હારી તારીખ અઢી મહિના પહેલા મને લખાઈ કે બાપુ લખી નાખો તારીખ. હું અઢી મહિના સુધી હું ના રહું તો કે બાપુ કશું ના થાય. પણ સંતોની દયાથી, આપ સૌના આશીર્વાદથી આપણી વચ્ચે જે પણ શબ્દો તમને રજૂ કર્યા છે એમાં જીવનમાંથી જે શબ્દ તમને સારું જીવન જીવવા માટે લાગુ પડે એવો શબ્દોનું સિંચન કરજો સાહેબ. આજે વંદનીય અને પૂજનીય છોટે મોરારી બાપુ આપણી વચ્ચે વધાર્યા છે, એમના ચરણમાં પણ કોટી કોટી વાર વંદન કરું છું. આપણે એમના સત્સંગનો હવે લાભ લઈએ. અને આજે ગુરુ ગાદીના જે અધિપતિ સાહેબ, જેમની સત્ર સાહેબમાં આપણે ભજન કરીએ છીએ એવા નટુરામ બાપાની જે સત્ર સાહેબમાંથી વધારેલા એમના ચિરંજીવી સુપુત્ર જનકરામ મહારાજની સત્ર સાહેબમાં આપણે બધા ભજન કરીએ છીએ. એટલે કોટી કોટી વાર વંદન. સૌના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન કી જય.